પ્રકરણ 12 કર્ણ-કુંતી સંવાદ. મનુભાઈ રાજારામ પંચોલીનો જન્મ મોરબી જિલ્લાના પંચાસિયા ગામે થયો હતો. તેમનું ઉપનામ દર્શક છે. તેમના જીવન ઘડતરમાં રાષ્ટ્રપિતા ગાંધીજી, સ્વામી આનંદ, કાકા સાહેબ કાલેલકર, નાનાભાઈ ભટ્ટ વગેરેનો અમૂલ્ય ફાળો છે. લોકભારતી શણોશરામાં બુનિયાદી શિક્ષણની સંસ્થામાં વર્ષો સુધી પાયાની કેળવણીની તેઓ મથામણ કરતા રહ્યા હતા. ઇતિહાસ અને સંસ્કૃતિ તેમના પ્રિય વિષયો છે. શિક્ષણની સાથોસાથ સમાજ જીવન, રાજકારણ અને લોકહિતની પ્રવૃત્તિઓ સાથે તેઓ આજીવન સંકળાયેલ રહ્યા હતા. મુખ્યત્વે નવલકથાકાર, નાટ્યલેખક, નિબંધકાર અને વિવેચક તરીકે તેઓએ સત્વશીલ સાહિત્ય આપ્યું છે. દીપ નિર્વાણ, ઝેર તો પીધા છે જાણી જાણી, સોક્રેટિસ, કુરુક્ષેત્ર વગેરે નવલકથાઓ, જલિયાવાલા, પરિત્રાણ, અંતિમ અધ્યાય વગેરે નાટકો અને વાગેશ્વરીના કર્ણફૂલો, મંદારમાલા એ વિવેચન સંગ્રહો તથા સદ્ભિહ સંગ્રહ એ એમની સંસ્મરણ કથા છે. ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથા માટે ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર એમને મળેલો છે. આ સિવાય સાહિત્ય અકાદમી એવોર્ડ, સરસ્વતી સન્માન વગેરે પુરસ્કારો પણ તેમને મળેલા છે. મહાભારતના વિષયવસ્તુ પરથી દર્શકની ત્રિઅંકી નાટ્યકૃતિ પરિત્રાણનું આ એક મૂલ્યવાન પરિદ્રશ્ય છે. અહીં કર્ણ-કુંતીના અર્થાર્થ માતા પુત્રના રહસ્યમય સંબંધની નાટ્યાત્મક રજૂઆત થવા પામે છે. માતા કુંતી કર્ણને પોતાના પક્ષે લેવા આવે છે ત્યારે બંને વચ્ચે થયેલા ધારદાર છતાં રુજુ સંવાદોમાં જોવા મળેલો કર્ણનો માતા પ્રત્યેનો આદર, એની પરવશતા તથા કુંતી પક્ષે સર્જાયેલી લાચારી અને અપરાધભાવનું સુંદર નિરૂપણ લેખકે કર્યું છે. કૃષ્ણના અનુચર કાર્ય સાથે દુર્યોધન પ્રત્યેની કર્ણની અડોલ મૈત્રી, વફાદારી કમનીય નાટ્યાત્મક સંઘર્ષ રચી આપે છે. નાટ્ય લેખકના સફળ મંચન ક્ષમતાયુક્ત સંવાદો દર્શકે રચી આપ્યા છે. પ્રવેશ ચોથો. સ્થળ ગંગા કિનારાનો એકાંત ખૂણો. કર્ણ ગંગા કિનારે રેતીના પટમાં પૂર્વાભિમુખ ઊભો જપ કરે છે. કુંતી ધીરેથી આવી તેની પછવાડે ઊભા રહી જાય છે. કર્ણના ઉત્તરીયનો છેડો ઉડી ઉડીને કુંતાને જાણે સૂર્યકિરણોથી ઢાંકવા મથે છે. થોડે દૂર રેતીના પટમાં શ્રીકૃષ્ણ અનુચર વેશે ઊભા છે. જપ પૂરો થતાં કર્ણ સૂર્યને વંદના કરી પૂંઠે ફરતા, પાંડવ માતા, તમે અહીં કેમ? હું રાધાપુત્ર વસુસેન આપને પ્રણામ કરું છું. સંકોચ સાથે, બેટા, તું નથી રાધાપુત્ર ને હું નથી કેવળ પાંડવ જનેતા. હું કર્ણની પણ જનની છું. આટલો મોડો સાંભળ્યો? જન્મ્યો તે દિવસનો જનનીની વાટ જોતો રહ્યો છું. અવરુદ્ર કંઠે, બેટા, તું કહેવાનો અધિકારી છે, હું ઠપકાને પાત્ર છું. પૂર્વકથાની કશી જરૂર નથી માં. મને સૂર્યદેવે સંકેત કર્યો જ છે. શું આવ્યા છો? બેટા, હું તને લેવા આવી છું. મને? આટલા દિવસ વર્ષોના વર્ષ મારા વિના ચાલ્યો તો હવે મારો સંધ્યા સૂર્ય ડૂબી રહ્યો છે ત્યારે શું નહીં ચાલે? મને નદીમાં વહેતો મૂક્યો ત્યારે ચાલ્યો, અધિરથને ત્યાં ઉછેરવા દીધો ત્યારે ચાલ્યો, આ બધાના સંગમાં મોટો મનાવા દીધો ત્યાં ચાલ્યો, અને હવે જે ગણ્યા દિવસો છે તેમાં મારા વિના નહીં ચાલે? બેટા, તું જે અપમાન કરે, અવમાન ના કરે તે બધાને માટે હું લાયક છું જ, પણ સ્ત્રીઓ માટે લજ્જાનું આવરણ ભેદવું સૌએ કેટલું કઠિન કરી મૂક્યું છે. લજ્જાનું પડ તોડવાનું કામેય દુઃસાધ્ય છે અમારા માટે. નહીંતર તે દિવસે રંગભૂમિ પર કવચ કુંડલે તને શોભતો જોઈ મારા સ્તન દૂધે ભરાયા હતા ને તને અર્જુનને પડકારતો જોઈ મારી છાતીનું પાણી પણ સુકાઈ ગયું હતું. એ તો હરિકૃપા કે બધું પાધરું ઉતર્યું ને તું અંગરાજ થયો. અને હવે એ દિવસે અંગરાજ બનાવી તમારી આંખ ઠારનારને જ હું તજી દઉં એવું તમે કહેવા આવ્યા છો? કારણ કે તમારા પુત્રોના જીવ ત્રાજવે તોડાઈ રહ્યા છે. હા, એટલા માટે જ આવી છું. મારા બધા પુત્રોના જીવ કોઈક કુલદ્વેષી, અઘોરકર્મી, પરસ્ત્રીકામીઓ માટે વિના કારણે ત્રાજવે તોડાઈ રહ્યા છે. હું ક્ષત્રિયાણી છું.
અમે ક્ષત્રિયાણીઓ પુત્રોને શા માટે જન્મ આપીએ છે તે મહારાજ કુંતી ભોજને ચરણે અને તારા પિતા મહારાજ પાંડુને પડખે રહીને શીખી છું. આર્ત ત્રાણ માટે મારા બધા પુત્રો ખપી જાય તો મારી છાતીમાં ગૌરવ પ્રાણ ઉભરાવવાના. એક આંસુએ નહીં ખરે. અંતર હર્ષ પામવાનું કે આર્તનું રક્ષણ કરતા મારા પુત્રો ખપી ગયા, પણ એક અભિમાની, બીજો પિશુન ને ત્રીજો અંધાંધ, તેમાં આર્ત છે કોણ? આર્ત તો છે મારી અમૃતલતા દ્રૌપદી. આગળ બોલી શકતા નથી. તમારી વાત સાચી છે, પણ એ જ દ્રૌપદીએ મારું અપમાન નથી કર્યું? એણે જ શા માટે? મેં પણ કર્યું છે. તે માટે તો ક્ષમા માંગવાનું હું જનેતા પોતાના બાળક પાસે ક્ષમા માંગવા માટે આવી છું. ના માં ના, મને એવું કહીને પાપમાં ન નાખશો. પણ હું ક્ષત્રિય ન બની શક્યો. સૂતના ઘરમાં ઉછર્યો, સૂતના જાત સંસ્કારો પામ્યો. મને પોતાને જ હીન ગણતા, હીન નહીં છતાં હીન ગણતા હું શીખ્યો. લઘુ નહીં છતાં લઘુતા ભાવે મને ગ્રસી લીધો. તેજ હોવા છતાં તેજોહીન, તમસ નહીં છતાં તમસાવૃત મને કોણે કર્યો? તમારા ત્યાગે માં. અપરાધી છું તારી સહસ્ત્રથીએ વધારે વાર, પણ તને ત્યાં મારી સાથે રાખીને હું જીવાડી શકી હોત બેટા. તું કહે કેટલા જીવી શકે છે? તું જેને તારું અપમાન કહે છે તેને જ તારું જીવનદાન હું તો સમજી હતી. તેને લીધે જ હું અપમાન પણ પામ્યો છું. સૂત પુત્રને નહીં વરું એમ તેથી જ સાંભળવા પડ્યું છે. સાંભળવું તો પડ્યું છે, પણ તેને જ કારણે તું શ્રોતીઓનો દાતા, રાજવીઓનો રક્ષક અને ધનુર્ધારીઓનો શિરોમણી બની શક્યો છે. જીવન બહુ સંકુલ છે બેટા. તેની એક આંખમાં છે અમૃત અને બીજી આંખમાં છે વિષ. જીવન સંકુલ જ છે માં. સરળ હોત તો આજે કેટલા સુખો પામ્યા હોત આપણે માં. તારા મુખે માં સાંભળીને મારું બળી ગયેલું અંતર સાતા પામે છે. તમે જ કહ્યું ને, જીવન સંકુલ છે એટલે તમારે ચિરાતા હૈયે મારો ત્યાગ કરવો પડ્યો. મને પણ વેદના થાય છે કે શા સારું તમે મોડા આવ્યા, સહેજ વહેલા કેમ ન આવ્યા. હું તમારી સાથે કશુંય બોલ્યા વિના ચાલી નીકળ્યો હોત. હજી પણ ચાલ ને બેટા. યુધિષ્ઠિર તને છત્ર ધરશે, ભીમ તને ચામર ઢોળશે. એ માટે મેં દુર્યોધનનો પક્ષ છોડ્યો એમ લોકો માને, એટલે આવીશ નહીં માં. તમને જેમ લજ્જાનું પડ ભેદવું કઠણ છે, તેમ વીરોને લોકાપવાદનું પડ ભેદવું કઠિનતમ છે. સતીત્વ વિનાની નારી ને યશ વિનાનો પુરુષ બંને અર્ધમૃત છે માં. તમારા પુત્રને તમે અર્ધમૃત અવસ્થામાં જીવવા કહો છો માં? ના બેટા, એવું કેમ કહેવાય? બસ તો થઈ રહ્યું. મેં દુર્યોધનની નૌકામાં પગ મૂક્યો છે. મને ખબર છે કે એ નૌકા બંદરે પહોંચવાની નથી. પહેલા એટલી ખબર નહોતી, પણ મંત્રણા ગૃહમાં શ્રી કૃષ્ણનું જે સ્વરૂપ જોયું પછી તો શંકા નથી રહી કે દુર્યોધનની નૌકા ડૂબવાની છે. પણ એણે મારે ભરોસે પ્રયાણ કર્યું છે. ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્યના વિશ્વાસે નહીં. આ વિશ્વાસઘાત કરું તો કયા નરકમાં હું પડું? શ્રી કૃષ્ણ અહીં જ છે. અહીં? ક્યાં? પ્રણામ યાદવ શ્રેષ્ઠ. તમે આ વેશે? તમે ખરા છો. લોકો પછી તમને વેશધારી કહે તેમાં તેમનો શો દોષ? બહુનો અગ્રણી તો છું, કોઈના અનુચર થવાનું ક્યાંથી મળે? માતાને હું પ્રસન્ન નથી કરી શકતો, તેથી ખિન્ન થાઉં છું વાસુદેવ. જનની અને સંતાનના મિલન જેવું દુર્લભ દ્રશ્ય સ્વર્ગમાંય નથી. કંસવધ કરી જ્યારે અમે માતા પિતાને બંધનમુક્ત કર્યા ને દેવકીએ અમને છાતી સરસા ચાપ્યા, તેવું સુખ સંસારમાં ફરી સાંપડ્યું નથી. નિર્વિષયી પ્રીતિનો રસ જ અલૌકિક છે ને તેને માટે જ ફરી ફરી મૃત્યુલોકે જન્મવાનું મન થાય છે. ભગવાન, હું દુર્યોધનનો ત્યાગ નથી કરી શકતો, તેનું મને આજે ઘણું દુઃખ છે. પણ એણે મને મોટો કર્યો. બીજા જ્યારે અવગણતા હતા તેવા કપરા સમયે મારો હાથ ઝાલી ઊંચો લીધો. તેને તજવો તે ક્ષાત્ર ધર્મ નથી. તેના કરતાં તમારા હાથનું મૃત્યુ શ્રેષ્ઠતર લાગે છે. અહો, સંસાર કેવો સંકુલ છે! તેમાં રસ્તો હોય છતાં રસ્તો લેવાતો નથી. અમૃત છે છતાં પીવાતું નથી. પણ કર્ણ, તને હું એટલું જ કહું કે ક્ષાત્ર ધર્મ કરતાંય એક ઉચ્ચતર વસ્તુ છે. તે છે કસાય આવરણ, કસાય અભિધાન વિનાનો માત્ર ધર્મ. તે ધર્મને જે જાણે છે, આચરે છે, તે ક્ષત્રિય છે.
તે ધર્મ તને એક દહાડો દેખાશે ત્યારે તું સમજીશ કે પરાક્રમ ને ક્ષાત્રત્વ એક નથી. અશ્વત્થામા ને અર્જુનની જેમ અલગ અલગ છે. ઝાખું ઝાખું દેખાય છે, પણ હવે બહુ આગળ નીકળી ગયો છું. પાછું ફરાય તેમ નથી વાસુદેવ. તને અભિષ્ટ હોય તેમ કર. પણ મારી એક વિનંતી છે તમને અને માતાને. હું જ્યેષ્ઠ પાંડવ છું તે ધર્મરાજને ન કહેતા. તેમનું કમલ કોમલ અંતઃકરણ હું જાણું છું. તેઓ જાણશે તો યુદ્ધારંભ જ નહીં કરે ને બીજી વાત નહીં કરતા ગાંડીવ ધનવા કિરીટને. આ વાત પછી ફાલ્ગુનની બંધુપ્રીતિને સૌહાર્દ ગાંડીવની પણછ પૂરી તાણવા ન દે. તે ભલે મને પ્રતિસ્પર્ધી જ સમજે. મારામાં હવે પ્રતિસ્પર્ધીની યુયુત્સા નથી. શ્રી કૃષ્ણ હવે ઉપર વહેશે સ્વામિનિષ્ઠા અને અંતઃસ્રવાતો થશે માતૃમહિમા. માં, વિજય તો તમારો જ થશે, પણ પાંડવો 5ના 5 રહેશે. અર્જુન હણાશે તો હું, અને હું હણાઈશ તો અર્જુન. માથો સુધી આલિંગન દેતા, બેટા, હું તો છની આશાએ આવી હતી. સહેજ વહેલા આવ્યા હોત માં.